તો મિત્રો આપણે મસ્ત મજાની શોરૂમમાં દુકાનમાં આવી ગયા છીએ એક નંબર અને બે જોડી આમાંથી બતાવો તો ફેરવા આ ભાઈને ફાયદો થઈ ગયો ફિલિંગ એટલે જાણે એમ લાગે કોલેજમાં ન રહેતા હોય એવું તમને અનફોલો કરી દીધું. સો હેર એન્ડ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો કેમ છો ફેમિલી? મજામાં તો વ્લોગ જતા તો જય દ્વારકાધીશ એન્ડ ગુડ આફ્ટરનૂન. કેમ કે ભાઈ અત્યારે 8:30 થઈ ગયા અને ભાઈ તમને ખબર છે આપણે સુરત ગયા છે એટલે આપણે હમણાં 28 દિવસનો ચેલેન્જ હતો ને હમણાં શાકભાજીના નકર વિડીયો આવે ઘણા ખરાની કોમેન્ટ એવી હતી કે ભાઈ હવે બદલાવો ગૂગલ થાકી ગયું હવે 7 દિવસ આવશે પછી નહીં આવે બરોબર. અને ભાઈ અત્યારે છે ને સવારના કામ કરતા હતા હીરા ગણતા હતા અને અત્યારમાં જો બધા કોક હોતા છે ને કોક બેઠા છે અને ઓફિસમાં કામ હાલે છે. આજ 15 દિવસનો પગાર થવાનો છે ને તો પૈસાની બધી સગવડ ચાલુ. હમણાં પગાર થઈ જાય પછી પેલા બપોરા કરી આવીએ અને ભાઈ બહારનું વ્યૂ જોવો એકવાર કેમ લાગે તમે. આમ તો જો બહાર ફોર વ્હીલો કેટલી બધી પડી આવ્યું ફોર વ્હીલો મારા ઘરના આંગણામાં ક્યાં રહીશ ફટાફટ સબસ્ક્રાઇબ કરો ને તો આપણા ઘરે આવી જાય મસ્ત ફોર વ્હીલો. આમ તો જો અહીંથી ઠેઠ અહીંયા લગી લાઈન આમ તો જો કેટલી બધી છે. અને મિત્રો બહારનું વ્યૂ છે ને એક નંબર આવે અત્યારમાં અને પગાર થઈ જાય ને પછી આપણે બપોરા કરી આવી. ઓ ફાઇનલી મિત્રો પગાર ઓણે દીપક જેવી થઈ બે બપોરા એમ બિલો પગાર 12,000 નીકળ્યા. આના ભાઈ 12,000 ને મારા 8,000 બે ભાઈ 20,000 15 દિવસ હવે આવી જમવા માટે હમણાં ટોકી દે મોરે મોરો. હાલો મિત્રો બપોરા કરી આવી પેલા તો ભાઈ આવી ગયા જમવા માટે બે ભાઈ. કેમ દીપક તું તેરા કામ કરતા હે मैं मेरा काम करता हूँ. તો ભાઈ જમવામાં જો આ કઈક અલગ ભાઈ શાક છે બધું મિક્સર આમાં પૂરી છે અને નીચે ડુંગળી છે. ફાઇનલી મિત્રો મસ્ત મજાના બપોરા કરીને પાછા આવી ગયા છીએ કારખાને અને કારખાને આવીને સીધું છે ને પથારી તૈયાર કરી છે અને હવે છે ને થોડીક વાર આરામ કરી લે કેમ કે હીરા ગઈ છે ને આખું હાવ લાલ ચટાકા જેવી થઈ ગઈ. તો છે ને આજ રવિવાર છે તો થોડોક આરામ કરી લઈ અને 3-4 વાગે જોઈએ પછી ત્યાં જવાનું થાય. પ્લાન કઈ છે પણ જોઈએ આગળ શું થાય. તો ભાઈ ફાઇનલ અત્યારે ઉભો થઈ ગયો છે. અત્યારે વાગ્યા કેટલા ખબર છે સમજો 5 વાગી ગયા છે તો અમે અત્યારે જઈએ છીએ મંદિરે દર્શન કરવા. કયા મંદિર જવાનું છે જયેશભાઈ? અંબેમાનું મંદિર છે. હવે ત્યાં આપણે જઈએ છીએ દર્શન કરવા. એમાં એવું છે કાલે નોરતા શરૂ થાય છે ને તો વિડીયો શૂટ કરવો છે તો ત્યાં જઈએ છીએ ત્યારે દર્શન કરવા. ઉમિયાધામ મંદિર દિવસ છે ને મંદિર ઉમિયાધામ. હાલો અત્યારે જવાનું છે ઉમિયાધામ તો ગાડી મારે હકારવાની. હાલો ઉમિયાધામ મંદિર. તો ફાઇનલી મિત્રો ભૂગી ગયા છીએ આપણે ઉમિયાધામ મંદિર દર્શન કરવા. હું તો અહીં પહેલી વાર આવ્યો જયેશભાઈ કોઈ જ આવ્યો નથી ક્યાંય. સુરત ઘણા ટાઈમ થયો અહીંયા નથી આવ્યો જે ખબર નામથી કાલે કહેવાય નવરાત્રિ ચાલુ થઈ છે ને પાછી તો અહીંયા આપણો ગેટનો પ્રવેશ થાય છે. તો ભાઈ હવે દર્શન કરી લઈ માતાજીને. તો મિત્રો આવી રીતનું કાંક મસ્તનું મંદિર છે અને અહીંયા જે ડેકોરેશન ચાલુ છે કેમ કે કાલે નવરાત્રિ ચાલુ થઈ ને એટલે તો આજમાં ડેકોરેશન કરે છે રાધા કૃષ્ણનું મંદિર. ભાઈ હવે અહીંથી જવાનું છે ઉપર આપણે દર્શન કરવા. એ છે કૃષ્ણ ભગવાન રાધા કૃષ્ણ હતું. હવે ઉપર મંદિર છે મને ખબર. તો મિત્રો અમારે એક રીલ શૂટ કરવાની છે અંબેમાની બરોબર. અહીંથી એક રીલ શૂટ કરશું જયેશભાઈ હતું અને અહીંનું ડેકોરેશન જો મસ્તનું સજાવી દીધું છે અને અંદર આની કરતા મસ્તનું છે. આમ જો કેમ લાગે કાંઈ ઘટે મિત્રો મંદિર હોય ત્યાં કાંઈ ઘટે નહીં. બસ એક આપણે દર્શન કરી લઈએ ને એટલે લાભ. તો આવી રીતનું મંદિર છે જો તો દર્શન કરી લઈએ. તો મિત્રો મસ્ત મજાના દર્શન કરી લીધા છે અંબેમાના. હવે તમને વસ્તુ બતાવવા આમ જો અહીંયા છે ને આ નવરાત્રી રમવાનું છે તો અહીંયા બધું ડેકોરેશન ચાલુ છે અત્યારે. અહીંયા જો સ્પોર્ટ્સને એવું ગોઠવી દીધું છે આ બાજુ અને અહીંયા છે આ ગરબા રમવાનું છે ગરબીનું જે આમાં રમવાનું છે. આમે છે સ્ટુડિયો જ્યાં સોંગના કલાકાર આવશે એ આવી રીતનું છે મસ્તનું ડેકોરેશન અને કાલથી થઈ જાય ધામધૂમથી નવરાત્રી ચાલુ. શું કહું છે હવે અમારે જવાનું કારખાના ટિકિટ છે ને ભાઈ જો ટિકિટ એ લઈ પાસ છે પાસ કટાવવા પડે. હવે કેટલાનો હોય મને કંઈ ખબર નથી આપણે જોયું નથી એવું લાગશે તો લઈશું અને પછી આવીશું અહીંયા ઉમિયાધામ દર્શન કરવાના નવરાત્રીનો માહોલ જોવો.
તો મિત્રો દર્શન કરી લીધા છે ને હવે આપણે જવાનું છે આપણા કારખાને, કેમ કે અહીંયા દીપક વાટે ઉભો છે. હું જઈ એને કહીને આવ્યો કે મેં નીચે ઉભા છીએ, એમ કરીને અમે બે આવ્યા દર્શન કરવા ઉમિયાધામ અંબે માના દર્શન કરવા. બરોબર, તો હવે આપણે જવાનું છે કારખાને પાછું, અને ત્યાં જઈને હવે શું પ્લાન થાય એનો કઈ નક્કી નથી. તો હવે આપણે ગાડી મૂક્યા છીએ કારખાને, અને હવે દીપક આવી ગયો છે ને હવે આવી જેવી ભારતમાં આટા મારવા માર્કેટમાં, કેમ કે મન ફ્રેશ થઈ જાય, આટા મારવા જાય તો મજા આવી જાય ઘડી. બરોબર, તો અત્યારે ત્રણે નીકળી જાય છે હાલતા ગાડી માં. કેમ ગાડી હારે હોય ને એટલે ટ્રાફિક માં કેવરાવે બહુ. શું કેવું? ગાડી હોય તો મજા ના આવે, હાલીને જવાની મજા જ કઈ અલગ. જ્યાં રખડવું ત્યાં રખડી છે ને એમ. ગાડી હોય તો ગાડીને સંભાળવી કે આપણે સંભાળવું, કેવું થાય બધું. તો મિત્રો આપણે મસ્ત મજાની શોરૂમ માં દુકાન માં આવીએ છીએ. એક નંબર બે કપડા લીધા છે, દીપકે લીધા અને એક ભાઈ રાખે લેવા ખાલી આવ્યો એકલો. છે બજેટ તમારું એટલું પેલા. હવે જો આપણે આ જોડી પસંદ કરી છે અને બે જોડી આમાં બતાવો તો ફેરવામાં. આ કોની? આ રાકેશ ની છે અને દીપક ની તો ભાઈ હા ભાઈ લેવું આવી જાય તમ તારે. બરોબર ને? મારો ભાઈ દેહ માં કોઈ લાંબુ નથી થવાનું, તો તમારા માટે ખાલી કહી દઉં. તો મિત્રો મસ્ત મજા 3 જોડી કપડા આપણે લઈ લીધા છે અને હવે આનું પેમેન્ટ કરી દઈએ. મસ્ત ને એક નંબર આવી ગયા. ખાલી લેવાની હાટુ એક તો જ આવ્યા હતા, પણ 3 જણા 2 જણા થઈ ગયા. આ ભાઈ ને ફાયદો થઈ ગયો. હાલો મિત્રો હવે પેમેન્ટ કરી દઈએ. અરે 4 સિંગ મસાલા કેટલા જણા દામ કેટલા લાગ્યો આપણે? 60 રૂપિયા. હાલો ભાઈ સિંગ થોડા ઠપકારી નાખો. ફાઇનલ મિત્રો ભૂકી ગયા છે પાછા કારખાને આવીને નાસ્તો વાસ્તો કરતા આવ્યા અને પાછા કારખાને અત્યારે વાગી ગયા છે જો નહીં 8 જ વાગ્યા છે. થોડી ઘડિયાળ આગળ થઈ ગઈ અને ભાઈ નાઈન ફ્રેશ થઈ જાય ને કપડા ધોવાના છે. તો પેલા મારા આખા કપડા ધોઈને મારે એકલા ધોવાના, કેમ કે આપણે કોઈ ધોઈ દેવાનું છે નહીં અત્યારે. બાકી તો પેલા નાઈન એકદમ ફ્રેશ થઈ જાય અત્યારે. અને ભાઈ જો નીચે ગયા ને કારખાને હેઠા ડાયરેક્ટ ડામ લાગી ગયો અને મસ્ત મજાના કપડા આવી ગયા છે, કઈ ઘટે નહીં એવા. આ પેન્ટ છે એકદમ પ્લેન બ્લેક અને વ્હાઈટ શર્ટ છે, ડિઝાઇન મસ્ત છે મિત્રો, કઈ ઘટે નહીં એવી. તો ભાઈ નાઈન એકદમ ફ્રેશ થઈ ગયો અત્યારે વાગી ગયા છે 8. અને ભાઈ અહીંયા છે ને કઈક અલગ જ ફિલિંગ આવે. ફિલિંગ એટલે એમ લાગે કોલેજમાં ન રહેતા હોય એવું. કપડા આછા ધોવાના, નાવાનું, પછી જમવા જવાનું બહાર રોજે, અને બધા કઈક અલગ અલગ જ લાગે હાવ. અને ભાઈ હમણાં બધાની કોમેન્ટ કોઈ જોરદાર આવે છે. ઇન્સ્ટાગ્રામમાં તોડી નાખો એવી કોમેન્ટ આવે. કોક કેમ કે ભાઈ ગૂગલ થાકી ગયો અને ઘણા ખરાબ કોમેન્ટ કરે છે, ઘણા એમ કે ભાઈ ટોપિક બદલાવો, કઈક નવા વિડીયો લાવો. ઘણા તો કેવું કીધું ખબર, તમને અનફોલો કરી દઈશું. હવે વિડીયો તમને બદલાવો ને તો અનફોલો થઈ જશે. ઘણા એવું કીધું, પણ કઈ વાંધો નહીં મિત્રો. તમારે જે સપોર્ટ ને પ્રેમ દેખાડો છો ને એના માટે ખૂબ ખૂબ આભાર તમારો. અને બસ આવો સપોર્ટ કરતા રહેજો. અને બહુ જાજા વિડીયો નથી ગૂગલ ના હવે 6 થી 7 વિડીયો છે ખાલી, લગભગ આવતા શનિવાર રવિવારમાં પૂરા થઈ જશે. અને બસ હવે શનિ રવિ થી પછી 1 તારીખ થી પાછા નવા બીજા વિડીયો આવવા મળશે રોજ અલગ અલગ. કેમ કે ભાઈ સુરત છે ને તો કારખાને હોય ને તો કઈ વિડીયો બનાવવાનો ટાઈમ રહે નહીં. અને ભાઈ બધું આવું રહે આખો દિવસ, બપોર લગી કારખાનું ચાલુ હોય, ક્યારેક આખો દિવસ ચાલુ હોય, એટલે કઈ વિડીયો ન બને. એટલે હું ઘરેથી તે વિડીયો કાઢી ને તો 65 જેવા વિડીયો ટોકમાં કરીને આવ્યો હતો કે દિવાળી લગી હાલી જાય. એટલે 1 તારીખ થી પાછા નવા ચેન્જ થઈ જશે વિડીયો, ડેલી વિડીયો પાછા અલગ અલગ આવશે. અને ગૂગલ ના વિડીયો છે હવે 6 થી 7, એટલે કે રવિવાર આંબી જશે આવતો. તો બસ હવે તમારો થોડોક આવો સપોર્ટ દેખાડતા રહેજો ને. જેવા આપણે યુ આવે છે અને સબસ્ક્રાઇબ યુટ્યુબમાં જે વધ્યા છે ને, અને જે આપણને સપોર્ટ કરે ને એને ખૂબ ખૂબ આભાર. અને ઇન્સ્ટામાં જ આપણે ઘણો એવો સપોર્ટ પ્રેમ મળે છે. મેં વિચાર્યા નતો ને એવા યુઝ આવવા મળ્યા છે, એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. ઇન્સ્ટાગ્રામ વાળા જોતા હોય તો અને યુટ્યુબમાં મને જે પ્રેમ નો સપોર્ટ તમે દેખાડો છો એના માટે ખૂબ ખૂબ આભાર. અને બસ હવે વ્લોગ ને એડિટ કરવાનો છે. પથારી આપડી તૈયાર થઈ ગઈ છે. તો બસ હવે આજના વ્લોગ ને અહીંયા જેન્ડ કરી દો. બાકી આશા કરું છું તમને આજનો વ્લોગ ગમે છે. તો લાઈક કરો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરો. મળી નેક્સ્ટ વ્લોગ માં. ત્યાં લગી જય માતાજી એન્ડ બાય બાય. છે બજેટ તમારું એટલું પેલા બજેટ ની તો વાત કરવા પૂરા કામ કરી